તમને ખબર છે સમાજે નવું બંધારણ બહાર પાડ્યું છે એમાં એવું છે કે દાગીના દહેજ અને ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। બંધારણ તો બધા ગરીબો માટે છે, અમારી પાસે તો બહુ પૈસા છે, અમારી પાસે તો પૈસા છે, અમે તો ઉડાડવાના। ચાલ ભાઈ। अरे अज्जू क्या जाओ છો? अरे अज्जू સવારમાં ક્યાં નીકળ્યા છો બે ભાઈ? અરે કઈ નહીં, બજારમાં જઈએ છીએ રોકડા ઉપાડવા। અરે વિરાટ, નાના ભાઈના લગન છે, પૈસા ઉડાવવા તો જોશે ને। બરાબર, ધંધા પાણી કેવું ચાલે છે? ભાઈ ઉપરવાળાની દયા છે ને લીલા લહેર છે। અરે વિરાજ, એની દયાથી તો ધંધા ધમ ધોકા ચાલે છે। બીજું શું જોવે તો ભાઈ? અરે અજયના લગન છે, તારીખ ક્યારની લીધી છે? બસ ભાઈ આ મહિનાની તારીખ લીધી છે, તારે પણ આપવું પડશે। હા હા 100%, કેમ નહીં આવું ભાઈ? તો વિરાજ અમે જઈએ છીએ પૈસા ઉપાડવા, અને બીજું પણ કામ છે અમારે। સારું તો ભાઈ જાઓ, મળીએ પછી તમારું કામ પટાવો તમે। ઓકે ભાઈ વિરાજભાઈ, ઓકે। આખો દિવસ બેસી શું રહે છે? બાપુજી માટે પાણી લેતા આવ। હા લેતા લો। અરે બાપુજી, મારી સાસરીમાંથી ફોન આવ્યો તો, એમને દહેજ અને દાગીનાની માંગ કરી છે। અને હા બાપુજી, ગામમાં ગમે તેના લગ્ન હોય ને તો સન્નુવાળી ગાડી લાવે છે, મારે પણ લાવવી છે। હા ના ના, ગમે તે કરીશું, પણ તારા લગ્ન તો ધૂમધામથી જ કરીશું। હા હા સાચી વાત છે નાનકા, જમીન અડાણી મેળવીએ છે ને તો મૂકી દઈશું, પણ સમાજમાં ઇજ્જત તો નહીં જ જવા દઈએ। તો ચાલો જમી લઈએ અમે। હા અરે આ નવા નિયમો આયા સમાજમાં? અરે આજે વિરાજભાઈને વાત તો કરીએ, શું કેવું થાય છે એમનું આપણી જમીન અડાણી મૂકવા માટે। અરે શું થયું કાકા રણજીત, કેમ ટેન્શનમાં લાગો છો બે જણા? અરે વિરાજભાઈ, તમારું એક કામ પડ્યું છે મારે। બોલો શું હતું કામ? મારે મારી જમીન અડાણી મૂકવી છે। અરે તમારા જોડે 5 વીઘા જમીન જ છે, તમે મને એ જમીન આપી દેશો, તમે રોડ પર આવી જશો। તમને ખબર નથી, તમારું રોજગાર એ જમીન ઉપર જ ચાલે છે। અરે વિરાજભાઈ, અમે મજૂરી કરીને પણ ચલાવી લઈશું, પણ અમારે બહુ પૈસાની જરૂર છે। તમે ગમે તે કરો પણ અમને પૈસા કરી આપો। પણ તમારે એવી તો શું પૈસાની જરૂર પડી ગઈ કે જમીન અડાણી મૂકવી પડે છે? વિરાજભાઈ, મારા નાના છોકરાના લગ્ન નક્કી થઈ ગયા છે, હવે અમને સોના ચાંદીના દાગીના અને દહેજ આપવાનું છે, એટલે પૈસાની જરૂર તો પડે જ ને। અરે તમને ખબર નથી, સોના ચાંદીના વધતા ભાવને જોઈને અને ખોટા ખર્ચા લોકો કરે છે ને, એ જોઈને આપણા સમાજે એક નવું બંધારણ જાહેર કર્યું છે। અરે ખરેખર આ સમાજ બંધારણનું પાલન કરશે ખરા? આ કેમ નહીં, આ સમાજ માટે એક સારો નિર્ણય છે। આજકાલ લોકો દેખાદેખીમાં જમીન વેચી પણ દે છે, અને અમુક લોકો અડાણી પણ મૂકી દે છે, અને લોકો પાસે 4-5 વીઘા જમીન હોય છે એ પણ જતી રહે છે, અને કમાવાના બધા રસ્તા બંધ થઈ જાય છે। આ બધું જોઈને જ સમાજે બંધારણ બહાર પાડ્યું છે, અને લોકો દેખાદેખીમાં એટલો ખર્ચો કરી દે છે ને કે દેવું નથી ભરી શકતા, છેવટે લાસ્ટમાં એમને આત્મહત્યા કરવી પડે છે। હવે તમારે જમીન અડાણી મૂકવાની યા તો વેચવાની જરૂર નથી। હવે દહેજ ને દાગીના વગર તમે લગ્ન કરી શકો એટલા બચત તો હશે ને તમારી જોડે? આ તો બેટા, આ તો સારું થયું કે આ બંધારણના કારણથી આપણી રોજગારની જમીન બચી ગઈ। અરે વિરાજભાઈ, આ બંધારણના સારા સમાચાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અમને તો આ બંધારણ વિશે કોઈ ખબર જ નથી। અને બાપુજી, ચલો આપણે આ સારા સમાચાર આપણે ઘરે જઈને આપીએ। ચાલો ચાલો। વિરાટભાઈ, મારા નાના ભાઈના લગન છે, આમંત્રક પત્રિકા સહપરિવાર સાથે આવજો। હા કેમ નહીં, ચોક્કસથી આવીશ। ચલો વિરાટભાઈ, મેં નીકળીએ બરોબર, આગળ આમંત્રણ પત્રિકા આપવાની બાકી છે।
કાકા મજામાં? હા મજામાં. કાકા મારા નાના ભાઈને લગ્ન છે તો આમંત્રણ પત્રિકા સપરિવાર સાથે તમે આવજો બધા લોકો. હા આવીશું, પેલા બેસો તો ખરા તમે. હા આવીશું, પણ તમને ખબર છે સમાજે નવું બંધારણ બહાર પાડ્યું છે. એમાં એવું છે કે દાગીના, દહેજ અને ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બંધારણ તો બધા ગરીબો માટે છે. અમારા પાસે તો બહુ પૈસા છે. અમારી મરજી હશે એમ વાપરીશું. પણ તમે સમાજમાં આવો તો બંધારણનું પાલન તો કરવું પડે ને. તમે ખર્ચો ના કરી શકો એ તમારી અલગ વાત છે, પણ અમારી પાસે તો પૈસા છે, અમે તો ઉડાડવાના. ચાલ ભાઈ. અરે બેટા રણજીત, વિરાજભાઈને ફોન કરીને હાલ હાલ બોલાય અહીંયા. હવે એવું થાય તો થાય, પણ આપણે એ કરી રહ્યા છે તો આપણે પણ કરવું જ પડશે. આપણે નહીં કરીએ તો આપણું સમાજમાં ઇજ્જતનું શું? કરવું જ પડશે આપણે. હા બાપુજી, કરું પણ વિરાજભાઈને. અરે વિરાજભાઈ, મારા ઘરની બહાર હાલ ને હાલ આવો ને, કામ છે થોડું. આવે છે બાપુજી. આવો વિરાજભાઈ. કેમ અચાનક બોલાવે મને? આવો વિરાજભાઈ, બેસો. બેસો બેસો વિરાજભાઈ પહેલા. અરે શું થયું કાકા, કેમ અચાનક બોલાવે મને? જુઓ તો પેલા બે ભાઈઓ પૈસાના ઘમંડમાં આવીને સમાજના બંધારણનું પાલન કરવાનું ના પાડે છે અને આ બંધારણ તોડવાની પણ વાત કરી રહ્યા છે. અરે શું વાત કરી રહ્યા છો તમે? ચાલો એમના ઘરે, હું વાત કરીશ એમની સાથે. તો ચાલો. ચાલો. આવો આવો વિરાટભાઈ, આવો. બેસો 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 ભાઈઓ, તમે બેસો. અરે અજ્જુભાઈ, સાજુભાઈ, આ બધું શું કરી રહ્યા છો તમે? શું થયું ભાઈ? કેમ અચાનક અહીંયા આવ્યા છો? અને અમે શું કર્યું? અમે સમાજનું બનાવેલું બંધારણ તોડવા જઈ રહ્યા છો. તમારા જોડે ભલે ગમે એટલા પૈસા હોય, પણ તમે સમાજનું બંધારણ ના તોડો. આજકાલ દેખાદેખીમાં લગ્ન પ્રસંગમાં બહુ જ ખર્ચા વધી ગયા છે. તમારા જોડે તો પૈસા છે, પણ જેના જોડે પૈસા નથી હોતા ને, એ દેવું કરીને પોતાની જમીન વેચીને આ બધું તમારા જેવું કરવા જાય છે. અને એવું કરવામાં 4 થી 5 દિવસમાં તો અવસર નીકળી જાય છે. પછી ખબર પડે છે કે દેવું કેટલું વધી ગયું છે. અને અમુક લોકો તો આવા દેવામાં આવીને પાછો પણ ખાઈ લે છે. અને એમાં ઘણા લોકો એવા પણ હોય છે જે જમીન ઉપર પોતાનું ઘર ચલાવતા હોય છે. એમની જમીન અડાણી મૂકવાથી, વેચવાથી એમનું બધું જ રોજગાર છીનવાઈ જાય છે. અને તમે થોડું સમજો અને આ બંધારણનું પાલન કરો, એ જ સમજાવવા આવ્યા છીએ આજે તમને અમે. વિરાટભાઈ, પ્રકાશભાઈ, અમને માફ કરો. અમે પૈસાના ઘમંડમાં આવીને ભાન ભૂલી ગયા હતા. અરે ભાઈ, અમને ખબર નથી કે અમારા જેવું કરવાથી સમાજના ઘણા લોકો દેવામાં પણ આવી જાય છે. હા તો ભાઈ, અમે બંધારણનું પાલન કરીશું અને સિમ્પલ તરીકેથી લગ્ન કરીશું. અને હા, તમે જે પૈસાના સોના ચાંદીના દાગીના કરાવો છો ને, એ પૈસા બેંકમાં એફડી કરાવો. એનું સારું વ્યાજ પણ મળશે અને શિક્ષણમાં કામ આવશે. અને સારા કોઈ ધંધામાં રોકાણ કરો. આ ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર આવે છે? હા ભાઈ, સાચી વાત છે મિત્રો. અમે તો સમાજના બંધારણનું પાલન કર્યું અને તમે પણ બંધારણનું પાલન કરજો. તો મિત્રો, તમારા પણ લગ્ન પ્રસંગ હોય તો તમે પણ 16 મુદ્દાઓનું પાલન કરજો અને એ પૈસા સારા કામમાં અને શિક્ષણમાં વાપરજો. તો વિડીયોમાં થોડી પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અમારા કારણથી તમારું દિલ દુખાયું હોય તો પણ માફ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.